નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસામાં સ્પોર્ટ્સ ક્લબ પાસેથી ગાયના વાછરડાનું કાપેલી હાલતમાં માથું અને પગ મળી આવ્યા। પવિત્ર શ્રાવણ માસમાં વાછરડાના પગ અને માથું કાપેલી હાલતમાં મળી આવતા ચકચાર ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખે ઉત્તર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ। વાછરડાની હત્યા કરાઈ હોય તો તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી હિન્દુ ધર્મના લોકોએ પોલીસ સમક્ષ કરી ઉગ્ર માંગ। રોડ પર રખડતા પશુને છોડતા પશુ માલિકો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી જાગૃત નાગરિકો દ્વારા માંગ કરાઈ। અહેવાલ હરેશ ઠક્કર। વકીલ તરીકે મારે ડીસા નગરપાલિકાના સત્તાધીશોને કહેવાનું કે આજે રખડતા ઢોરોનું સમસ્યા એક પ્રજા માટે એક માથાનો દુખાવો થઈ ગયો છે અને એમાં આપણી હિન્દુ સંસ્કૃતિનો હાર્ટ ગૌ માતા એનો જ્યારે આ ઘટના બની કે એના અંગ વિગંગ ક્યાંક કાપેલી હાલતમાં જોવા મળે છે તો ઇનડાયરેક્ટ તેના મૂળમાં રખડતા પશુઓ આ એક સમસ્યા મેઇન આવે છે। તો ડીસાના નગરપાલિકાના સત્તાધીશોને મારે કહેવાનું કે આ સમસ્યા વિશે ત્વરિત કોઈ કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય પગલાં લેવામાં આવે અને આ રખડતી ઢોરોનું સમસ્યાનો હલ કરવામાં આવે। આના વિશે સુપ્રીમ કોર્ટે તો અઢળક આ વિશે જજમેન્ટ આપેલા છે પણ એનું અમલીકરણ તો થવું જોઈએ। બસ। શું નામ તમારું? સંજય ત્રિવેદી, એડવોકેટ સંજય ત્રિવેદી। મંદિર અને ફુવારા વિસ્તારની વચ્ચે એક ગૌ માતાની એક નાની વાછડીનું માથું એક જગ્યાએથી અને એક જગ્યાએથી પગ મળેલ છે। તો એના સમાચાર મળતા ગૌ ભક્તો ગૌ સેવકો અહીંયા આવ્યા છે અને એના માટે આવું બની રહ્યું છે એના માટે કોણ જવાબદાર? તો પહેલાં જવાબદાર જે ગાયોને અહીં છૂટી મૂકી રહ્યા છે અને જે છૂટી મૂકવા દઈ રહ્યા છે એ બંને જવાબદાર છે અને એના માટે ખાસ પગલાં લેવામાં જોઈએ। અને જો ડીસાના ચીફ ઓફિસર ઉપર આ રીતે આના માટે કોઈ પ્રાવધાન હોય વકીલ અને એ લોકો સમજે પણ જો ખરેખર કોઈ પ્રાવધાન હોય તો એમના ઉપર ફરિયાદ દાખલ કરવી જોઈએ કે આ રીતે ગૌ માતાને છૂટી ફરવા દે છે અને છૂટી ફર્યાના કારણે ઘણા બધા બીજા તો પ્રશ્ન આવી રહ્યા છે પણ આજે ગળું કપાઈને જો ગાય પડી હોય તો આના માટે હિન્દુ સમાજ માટે આ કેટલી ખતરનાક વસ્તુ છે કે હિન્દુ સમાજ અને અત્યારે આપણે ભેગા થયા છીએ। હાલ થોડી વાર આપણે વાત કરશું, કદાચ મેં ઇન્ટરવ્યૂ આપ્યો કે કોઈ બીજી વાત કરશે અને પછી આ સાંજે ભૂલી જવાના અને આ બીજી વખત જ્યારે કાંઈ પણ બનશે ત્યારે બધા લોકો પાછા ભેગા થઈ અને આની આ જ ચર્ચા કરશે કે ભાઈ ગાયોને છૂટી ના મૂકવી જોઈએ અને રખડતી મૂકતી હોય તો આના માટે કોણ જવાબદાર છે? ધારો કે પોલીસ સ્ટેશનમાં આની કોઈ રીતે ફરિયાદ થતી હોય તો આપણે આના માટે જે કોઈ જવાબદાર વ્યક્તિ હોય એના ઉપર ફરિયાદ દાખલ કરાવવી જોઈએ અને આ વસ્તુ જે બની છે એ ખતરનાક છે અને હિન્દુ સમાજ માટે આ ખતરનાક છે અને કાયદેસરની કાર્યવાહી આના માટે થવી જોઈએ।